गुजरात के देशना कोई भागमां मोटी आतंकवादी हुमलो करवानी तैयारीमां रहेला आईएसआईएसना 3 आतंकीओने गुजरात एटीएसे गांधीनगर અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા। ત્યારે ગુજરાત એટીએસ દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે ત્રણેય આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો। ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા ગાંધીનગર જિલ્લા કોર્ટે આતંકવાદીઓને રિમાન્ડ પર મોકલી આપ્યા હતા। જો કે આજે રિમાન્ડ પૂર્ણ થતા જ કોર્ટ દ્વારા આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે। ગુજરાત એટીએસે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ આઈએસઆઈએસના 3 આતંકીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા 3 આરોપીઓ પૈકીના એક ડોક્ટર સૈયદ અહેમદનો ખતરનાક ઇરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડોક્ટર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા। તે સાયનાઇડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો અને મોટું ફંડ એકત્ર કરી રહ્યો હતો। ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઇરાદો હતો। હાલ પૂરતું તો ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયેલા છે। રિમાન્ડ પૂર્ણ થયેથી તેઓને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલી દીધેલા છે। એટલે હવે આ તબક્કે જે આપણે કહી શકીએ તો તપાસ ખૂબ જ પ્રથમ તબક્કે છે। ઇન્વેસ્ટિગેશન બી અત્યારે પેન્ડિંગ છે ને જો કે પૂરતો સમય છે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે આની અંદર પૂરેપૂરી તપાસ કરવા માટે। એટલે હાલ આરોપીઓ ખરેખર નિર્દોષ છે કે ગુનેગાર છે તે આ તબક્કે કહેવું ખૂબ જ પ્રીમેચ્યોર કહેવાશે। એટલે આની અંદર ચાર્જશીટ ફાઇલ થાય તેની ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે તપાસ એજન્સીએ શું પુરાવાઓ એકત્ર કર્યા છે, શું આની અંદર લેપ્સિસ છે તે બધું। કારણ કે અમારા અનુભવ પ્રમાણે ઘણા એવા દેશદ્રોહના ગુનાઓમાં એવું થઈ ચૂકેલું છે અગાઉ કે ઘણી ટાઈમ પ્લાન્ટિંગ ઓફ એવિડન્સના ગ્રાઉન્ડ ઉપર પણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના હોય છે। એટલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય અને ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાંથી અંદરથી શું લેપ્સિસ છે અને એના અગેન્સ્ટમાં શું આવ્યું છે તે ચોક્કસપણે ચાર્જશીટ આવી હતી કહી શકાય। પરંતુ હાલના મુદ્દે એઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે। જરૂરી બિલની પ્રક્રિયાને જે છે તે અમુક બધા લીગલ ગ્રાઉન્ડ્સ ઉપર તેની કાર્યવાહી આગળ કરવામાં આવશે।